જય હિન્દ જય ભારત દોસ્તો, ઘણા બધા દિવસ પછી પાછો વાડી આવી ગયો છું. આજે રવિવારનો દિવસ છે અને એમ થયું કે ચાલો ઘણા બધા દિવસ થઈ ગયા છે તો આજે થોડુંક કામ કરાવીએ. વાડીની અંદર આમ તો નવું વાવેતર થઈ ગયું છે, જૂની શેરડી કાઢી અને આ નવી શેરડીનું વાવેતર કર્યું છે. પણ એનો તો કાંઈ સવાલ નથી, પણ તુવેર બહુ ઝુમખાના ઝુમખા આવી છે એટલે આજે તુવેર વીણવાનો પ્રોગ્રામ છે. મોટી બેન છે, બા છે, આ બધા તુવેર વીણી રહ્યા છે તો પછી મારે પણ વીણાવવી જોઈએ અને વીણવાની જ છે. કારણ કે પછી જો વાર લગાડવામાં આવે તો તુવેર સડી જાય અને બગડી જાય. એના કરતાં 12 મહિના ખવાય એવી તુવેર આપણા જાતે વાડીની અંદર થતી હોય તો ભરી દેવાની હોય. તો ચાલો હવે અમે તુવેર વીણવા જઈએ છીએ. આપણી પાસે આટલી જ તુવેર છે, પણ કઈ રીતે તુવેર આવી છે તમે જોઈ શકો છો. આ થોડીક પાકીને સુકાઈ ગઈ છે. લચકા તુવેર આવેલી છે. લીલી તુવેર અને સુકાઈ ગયેલી તુવેર, બધી તુવેર છે. જો મિત્રો, આ બધી છે ને હુકલ તુવેર છે. કોઈ વીણવા માટે નહોતો આવતું એટલે પાકીને સુકાઈ ગઈ. આના સીધી છે ને કાઢી અને દાળ ભાતમાં નાખે ને એવી દાળ બનાવી નાખવાની, તુવેરની દાળ. 12 મહિને થઈ જાય. કારણ કે આપણે શેવડી વાવવામાં એમાં પડ્યા હતા એટલે આ તુવેરનું વીણવાનું બાકી રહી ગયું. ઝુમખા વીણતા જો તમે જોઈ શકો છો. આ પ્રમાણે આપણે ઠેલો ભરી નાખ્યો છે. હવે આ ઠેલાને લઈને નીકળવું છે અને બપોર પછી આપણે હળદર કાઢવાની છે, લીલી હળદર. તો બને રહેજો વિડીયોની અંદર મારી સાથે. બપોર પછી ભાત ખાઈ અને હળદર કાઢવા બેસવાનું છે, એ પણ બતાવીશ હું તમને. તો મિત્રો, હવે બપોર પછીનો સમય થયો છે અને આવી ગયો છું હળદર કાઢવા માટે. લીલી હળદર તો જુઓ, આ આખી આપણી હળદર છે. થોડાક 2 પાણ આપણે પાણી નહોતું પાયું એટલે ઘાસ ને એવું બધું થઈ ગયું છે, પણ હળદર પાકી મસ્ત થઈ ગઈ છે. જો આ બધા પાંદડા વાળે છે ને એ હળદર પાકી ગઈ છે. તો આપણે એને હવે છીએ જો મિત્રો, આવા લુમખા હળદરના થાય છે જમીનની અંદર. જમીન થોડીક સારી છે, ગોબર ગાયનું છાણ નાખેલી એટલે શુદ્ધ ઓર્ગેનિક હળદર છે આપણી આ. અને આપણે 2 વાગે શરૂ કર્યું હતું, અત્યારે 4:30 થયા છે. 2.5 કલાક થઈ એટલે 3 લાઈન કાઢતા. થાકીને લોચપોચ થઈ જવાનું છે, પણ વાંધો નહીં. આ બધું મારા પપ્પા છે, ઘાસ લે છે ગાયો માટે. 201 છોડવા હતા, હવે આ 2 છોડવા રહ્યા છે. હવે ક્યારે પૂરું કરી નાખ્યું ને, હવે લાસ્ટ. મિત્રો, આ જો બધી હળદર પતાવી દીધી છે, બધી કાઢી નાખી છે અને થાકીને લોચપોચ હકીકતમાં થઈ ગયો છું. જો અમારા મોઢા ઉપર તમે જોઈ શકો છો, પરસેવે રેબઝેબ થઈ ગયો છું. અને આ બધું પતાવીને હવે હળદરના ગાંઠિયા છે, ટુકડા થઈ ગયેલા છે, એને એક તગારાની અંદર નાખીને ધોઈ અને પછી હું તમને હળદર બતાવું કે કઈ રીતની હોય, કઈ રીતની સાફ થયા પછી કેટલી થઈ છે એમ. હજી જે મોટા લુમખા છે એ તો લગભગ 1 દિવસ સુકાવા દેવા પડે છે અને સુકાઈ ગયા પછી એને ધોઈ અને પછી એની પ્રોસેસ કરવાની થાય. મિત્રો, આજે કોદાળીયાથી કાઢતા જે તૂટે હોય
એ બધી હવે વીણી અને એને આપણે ધોવાની થાય. આપણે હવે આને ધોઈ કાઢીને મસ્ત બનાવી દેવાની છે. મિત્રો હવે જો હાવ કાદવમાંથી તો આપણે ધોઈ નાખી દે, પણ હવે થોડુંક આસું પાણી નાખીને ધોવી પડશે પછી બીજી વાર, તો એટલે ખાવા લાયક બની જાય. બધું કોઈ પણ વસ્તુ છે ને એ જમીનમાંથી જ આપણને મળે છે, પણ મહત્ત્વ છે કે આની પ્રોસેસ, આની સાફ સફાઈ કરી અને પછી આપણા રસોડા સુધી પહોંચે છે. આ થોડુંક વધારે મૂળિયા છે પણ મિત્રો તો બધું કામ પતાવી આજના દિવસનું, અને હું હવે શાંતિથી બેસી ગયો છું કારણ કે થકાઈ ગયું છે. પાણી પીવાનું મન થયું છે. પાણી લેતો હોય ને, અરે એક ગ્લાસ લેતો હોય ને પાણી પીને હમણાં પાછી ચા બને છે. ચા પીવાની આદત નથી પણ બનાવે છે તો પી લેવું છે. અને ચા પીને પછી ગરમી થઈ ગઈ છે, થોડોક ધૂળ ધુમાડ બગડેલો છું. હાથ જોઈ શકો છો મારો. બધું કાંઈ જોયું ભત્રીજા પાસે પાણી મગાવ્યું ને તો એ બંદૂક કપાળ ઉપર રાખે છે. હવે તમે વિચાર કરી લો. હવે આ બધું પતાવે ને ઘડીક આરામ કરીને પછી સ્વિમિંગ પુલમાં નાહવું છે. નાહીને પછી સરસ મજાના કપડાં પહેરીને પછી બહાર જવું છે. એટલે હવે નાહી અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરવો છે. બને રહેજો વિડીયોની અંદર મારી સાથે.